જમિયતે ઉલમા એ હિન્દ અને યુનિટી ફાઉન્ડેશન ડભોઈ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના ટોપ 10 હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ સન્માનિત કરવાનો કાર્યક્રમ કાચીવાડા કડીવાડા શોપિંગ સેન્ટર ખાતે જમિયતે ઉલમાએ હિન્દના ગુજરાતના સેક્રેટરી જનાબ મુફ્તી ઇમરાનભાઈ ઢેરીવાલા તથા દારૂ ઉલૂમ ડાભોલના મુફ્તી અસજદ મૌલાના આતિક મહેદવિયા હાઈસ્કૂલના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ મૌડાવાલા, મુસ્લિમ અગ્રણી સઈદભાઈ લૂંટવાલા, હાજી નિશારભાઈ, હાજી અનીફભાઈ કતરી, ચાચાવાલા જકરિયા અત્તરવાલા, ઇલિયાસભાઈ અત્તરવાલા, મકબૂલભાઈ મુલ્લા વગેરે આગેવાનો તેમજ કમિટીના સદસ્યો દ્વારા સન્માનિત કરી ત્યારબાદ ધોરણ 1 અને 12ના ગરીબ વિદ્યાર્થીઓને પણ આ મુજબના મહાનુભાવોના હસ્તે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુફ્તી ઇમરાનભાઈએ જણાવ્યું કે દર વર્ષે સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યક્રમો કરતા રહ્યા છે અને આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે શનિવારે અમારું જમિયતનું જે સેન્ટર છે ડભોઈનું, અમારા જમિયતના ગ્રુપના જે સાથીઓ છે યુનિટી જન સેવા કેન્દ્રમાં અમારા જે હોશિયાર છોકરાઓ છે, ક્લેવર ગર્લ્સ છે, બોયઝ છે, જે લોકોના પર્સન્ટેજ બહુ સારા આવ્યા છે ને અમારી જરૂરત પણ એ છે કે અમારા આવા બચ્ચાઓને અમે આગળ વધારીએ। સમાજ જ્યારે આગળ વધારશે તો બચ્ચાઓ આગળ વધશે અને એજ્યુકેશનમાં અને બધી તાલીમમાં આગળ હશે, સમાજ સારું બનશે। ઇલમ એવી વસ્તુ છે જે સમાજને સુધારે છે, ઇલમ ના હોય તો સમાજ બગડે છે। એટલે આ અમારું જે યુનિટી જન સેવા કેન્દ્ર પર જમિયત ઉલમા હિન્દની જે કામ છે એ બિરદાવવાના બરાબર છે અને અમે લોકો મુબારકબાદ આપીએ છીએ કે જે લોકો આ કામ કરી રહ્યા છે, ચોપડાઓ વિતરણ કરી રહ્યા છે અને ઇનામ અને ટ્રોફી આપી રહ્યા છે। આ દેખાવામાં નાનું જ કામ છે પણ હોસલા અને એમની જે છે મોડલ बढ़ावा માટે બહુ સારું કામ છે। એટલે અમે તમામ જમિયતના સાથીઓને મુબારકબાદી આપીએ છીએ કે આવું કામ કરતા રહો અને સમાજ માટે ફાયદાકારક બનતા રહો, એવી અમારી દુઆ છે।